ચાલો દોસ્તો, હવે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે સતત વિદ્યુત ભાર વિતરણ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સતત વિદ્યુત ભારના સતત વિતરણ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો હવે એના માટે શું કરીએ? તો વિદ્યુત ભાર વિતરણ વાળો એક ભાગ વિચારીએ. હવે વિદ્યુત ભારનું વિતરણ ક્યાં વિચારીએ? તો અવકાશમાં. તો અવકાશમાં વિદ્યુત ભારના વિતરણ વાળો ભાગ વિચારો. તો એક અવકાશ લઈ લો. તો આ અવકાશ, હવે આ અવકાશની અંદર વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. અવકાશ કેવો હોય? ત્રિપરિમાણ ધરાવે, બરોબર. માટે એને શું હોય? કદ ઘનતા. તો એની કદ ઘનતા લેવી પડે, બરોબર ને. તો પહેલા તો ધારો કે અવકાશમાં વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો ધારો કે અવકાશમાં વિદ્યુત ભાર વિતરિત થયેલ છે, બરોબર. તો અવકાશમાં શું થયેલ છે? વિદ્યુત ભાર વિતરિત થયેલ છે. તેની કદ ઘનતા, તેની કદ ઘનતા ρ છે, બરોબર. હવે શું કરીશું? તો હવે કન્સેપ્ટ એવું કહે છે કે જ્યાં આગળ વિદ્યુત ભાર વિતરણ થયેલો એને નાના ખંડોમાં વિભાજિત કરો. તો સમગ્ર અવકાશને નાના કદ ખંડોમાં વિભાજિત કરવા. સમગ્ર અવકાશને નાના કદ ખંડોમાં વિભાજિત કરતા, બરોબર ને. હવે એમાંથી આપણે એક નાનો કદ ખંડ ધ્યાનમાં લો. તો કેવો નાનો કદ ખંડ? તો જેનું કદ ડેલ્ટા વી હોય તેવા કદ ખંડને ધ્યાનમાં લો. તો તેમાંથી ડેલ્ટા વી જેટલા કદ ખંડને ધ્યાનમાં લો. હવે ડેલ્ટા વી જેટલા કદ ખંડને ધ્યાનમાં લીધો. તો અહીંયા આપણે એક કદ ખંડ બતાવી દો. તો અહીંયા કદ ખંડ બરોબર. આપણે કદ ખંડ લઈ લીધો. હવે આ કદ ખંડનો સ્થાન સદિશ લેવો પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં સ્થાન સદિશો આવે છે. તો હવે તેના સંદર્ભ બિંદુને અનુલક્ષીને એનો સ્થાન સદિશ કેટલો લઈએ? તો જુઓ, સંદર્ભ બિંદુ ધ્યાનમાં લઈએ તો જુઓ, ચોપડીમાં તો સંદર્ભ બિંદુ એમને બતાવી દીધું છે. અહીંયાથી જ કોઈક એક બિંદુ લઈ લીધું છે અને કોઈક એક બિંદુને ધ્યાનમાં રાખીને એનો સ્થાન સદિશ આર સદિશ લઈ લીધો છે. તો આપણે એને સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે પણ લઈ શકીએ છીએ. ધ્યાનમાં રાખજો, હું અહીંયા સંદર્ભ બિંદુ તરીકે ઉગમ બિંદુને પણ લઈ શકું છું, બરોબર. તો આ મેં અહીંયા ઉગમ બિંદુ દર્શાવી દીધું. આ ત્રિપરિમાણ, બરોબર. હવે આ કદ ખંડને નામ આપી દઈએ. તો કદ ખંડનું નામ કેટલું છે? તો કયો કદ ખંડ છે? તો ડેલ્ટા વી જેટલું કદ ધરાવે છે. હવે એનો સ્થાન સદિશ કેટલો? તો આર સદિશ. તો કદ ખંડનો સ્થાન સદિશ કયો છે? તો ડેલ્ટા આર સદિશ છે, સ્મોલ આર સદિશ. ડેલ્ટા વી જેટલા અથવા તો કદ ખંડનો સ્થાન સદિશ, કદ ખંડનો સ્થાન સદિશ સ્મોલ આર સદિશ છે, બરોબર. હવે કદ ખંડની ઘનતા કેટલી? તો અહીંયા કદ ખંડની કદ ઘનતા, વિદ્યુત ભારની કદ ઘનતા કેટલી છે? ρ જેટલી, બરોબર ને. તેના વિદ્યુત ભારની, આ કઈ છે? તો તેના વિદ્યુત ભારની કદ ઘનતા છે. વિદ્યુત ભારની કદ ઘનતા કેટલી? ρ જેટલી. માટે તેના પરનો વિદ્યુત ભાર કદ
ખંડ પર નો વિદ્યુત ભાર કેટલો? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડેલ્ટા વી. કેવી રીતે? તો રો બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી. યાદ કરો સૂત્ર, આ સૂત્ર બરોબર ને, જે આગળના લેક્ચરમાં આપણે મેળવ્યું હતું, હે ને? તો એના ઉપરથી ડેલ્ટા ક્યુ ને સૂત્રનો કરતા બનાવો તો આ ક્યાં જાય? અહીંયા આવી જાય. તો આવી ગયું અહીંયા ગુણાકારમાં. ખ્યાલ આવી ગયો? બરોબર. હવે મારે શું કરવાનું? તો અંદરના કે બહારના કોઈ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શું શોધવાનું? વિદ્યુત 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 ક્ષેત્ર. તો અંદરના કે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા. બિંદુ પી, બિંદુ પી એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે હવે પી બિંદુ ક્યાં લઈ લઈએ? તો બહારની બાજુ લઈ લઈએ. ચલો બહારની બાજુ. તો પી બિંદુનો સ્થાન સદિશ કેટલો? તો કેપિટલ આર સદિશ. તો કેપિટલ આર સદિશ પી બિંદુનો સ્થાન સદિશ કેપિટલ આર સદિશ. બરોબર. તો હવે એને બહારની બાજુ લઈ લઈએ. તો બહારની બાજુ પી બિંદુ એ કેપિટલ આર સદિશ. બરોબર. ચલો બંને વચ્ચેનું અંતર કેટલું ધારીએ? તો ધારો કે આ અંતર કેટલું? તો આર ડેશ સદિશ. તો આ બંને વચ્ચેનું અંતર આર ડેશ સદિશ. હવે કઈ દિશામાં? તો આ દિશામાં. બરોબર. તો ચાલો તો શોધવા માટે આર સદિશ શોધવા માટે. બરોબર. તો હવે શું કરીશું? અંદરના અહીંયા લખવાનું જ મારે આર સદિશ લખવાનું. તો પી બિંદુનો સ્થાન સદિશ, પી બિંદુનો સ્થાન સદિશ કયો? કેપિટલ આર સદિશ છે. બરોબર. ચલો હવે પી બિંદુ આગળ ખંડ દ્વારા પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો ખંડ દ્વારા પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. બરોબર ને? તો કેટલું થાય પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર? તો પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે લખો કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સદિશ નો વર્ગ. આર ડેશ સદિશ નો અથવા તો આર ડેશ ના મૂલ્યનો વર્ગ. અહીંયા આર ડેશ કેરેટ. બરોબર. જ્યાં આર ડેશ એ શું? તો જ્યાં આર ડેશ ઇઝ ઇક્વલ ટુ કદખંડ અને બિંદુ પી વચ્ચેનું અંતર. તો કદખંડ અને બિંદુ પી વચ્ચેનું અંતર. બરોબર. ચલો આર ડેશ કેરેટ એટલે શું થાય? તો આર ડેશ કેરેટ એ સદિશ આર ડેશ ની દિશામાં વિદ્યુત ક્ષેત્રનો એકમ સદિશ અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં. કેમ? કારણ કે આના ઉપર મેં ધન વિદ્યુત ભાર લીધો છે. જોઈ લો આ ધન વિદ્યુત ભાર છે. તો આપણે એને ધન વિદ્યુત ભાર તરીકે ધારેલો છે. તો આપણે શું કરીશું? તો વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા પણ આપણને આ દિશામાં મળશે ને. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આર સદિશનો કેવો સદિશ? એકમ સદિશ. તો ઈ સદિશની દિશામાં આર ડેશ સદિશનો એકમ સદિશ. દિશામાં એકમ સદિશ. બરોબર. હવે બીજું શું? તો સમગ્ર વિતરણ દ્વારા પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો સમગ્ર વિતરણ દ્વારા પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે દોસ્તો? બરોબર. કેટલું મળશે?
તો સમગ્ર વિતરણ દ્વારા P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એ દરેક ખંડ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કોના અનુસાર? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર દરેક ખંડ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સરવાળા જેટલું હોય છે. એ દરેક ખંડ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના કોના જેટલું? સરવાળા જેટલું. બરોબર? કમ્પ્લીટ મિત્રો. હવે એને આપણે કેવી રીતે લખી શકીએ? તો માટે એને જુઓ, હું અહીંયા લખું છું, અહીંયા ભૂસી કાઢું છું, આટલું ભૂસી કાઢું છું ફરી. તો અહીંયા આગળ આપણે એને લખીએ, કારણ કે જગ્યા ભરાઈ ગઈ છે. તો શું કરીશું? માટે E સદિશ is equal to K સિગ્મા, બરોબર ને? K સિગ્મા ડેલ્ટા Q upon R dash નો વર્ગ R dash કેરેટ. કમ્પ્લીટ દોસ્તો. તો આટલું વિદ્યુત ક્ષેત્ર મળે P બિંદુ આગળ. ખ્યાલ આવી ગયો? ચલો હવે ડેલ્ટા Q નું મૂલ્ય કેટલું? તો ડેલ્ટા Q નું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો આપણને શું મળે? તો K rho ડેલ્ટા V. બરોબર? તો K rho ડેલ્ટા V upon R dash નો વર્ગ R dash કેરેટ. ખ્યાલ આવ્યો? તો અહીંયા હું મૂકી દઉં તો મને શું મળશે? તો rho into ડેલ્ટા V. હવે ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0 લેતા, તો ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0 લેતા તો વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો E સદિશ is equal to K સંકલન. હવે આવો સરવાળો શેમાં પરિણમે? તો સંકલનમાં પરિણમે. અને ડેલ્ટા V ને કોના સ્વરૂપે લખાય? તો ડેલ્ટા V નું મૂલ્ય શૂન્ય તરફ એટલે અતિ સૂક્ષ્મ એટલે એને dV વડે દર્શાવાય. બરોબર? ખૂબ નાનો ફેરફાર. તો સંકલન કોના ઉપર સંકલન? તો કદ સંકલન. તો કદ સમગ્ર કદ ઉપર સંકલન rho into dV R dash નો હોલ સ્ક્વેર R dash કેરેટ. બરોબર? તો આ પ્રમાણેનું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ આગળ આપણને પ્રાપ્ત થાય. ખ્યાલ આવી ગયો? તો P બિંદુ આગળ સમગ્ર કદ વિતરણ ધરાવતા પદાર્થ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી શકીએ છીએ. બરોબર દોસ્તો? તો જોઈ લો, વિદ્યુત ભારના સતત વિતરણ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. જુઓ ફરીથી શું કર્યું? તો અવકાશમાં વિદ્યુત ભારિત થયેલ, અવકાશમાં વિદ્યુત ભાર કેવો થયો છે? વિતરિત થયેલો છે. તો અહીંયા મેં શું કર્યું? અવકાશમાં વિદ્યુત ભારનું વિતરણ લીધું. પછી શું કર્યું? તો અવકાશમાં કદ ઘનતા હોય માટે વિદ્યુત ભારની કદ ઘનતા ρ છે તેવું ધારી લીધું. પછી તેને નાના નાના ખંડોમાં વિભાજિત કર્યો. આ ખંડમાંથી ડેલ્ટા V કે કદ ધરાવતા કદ ખંડને ધ્યાનમાં લીધો. તેના પરનો વિદ્યુત ભાર કેટલો મળે? જો અહીંયા આ કદ ખંડને ધ્યાનમાં લઈએ, તેની કદ ઘનતા કેટલી? ρ જેટલી. માટે તેના પરનો વિદ્યુત ભાર ડેલ્ટા Q is equal to ρ into ડેલ્ટા V. બરોબર? હવે અંદરના કે બહારના બિંદુએ મારે શું કરવાનું? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો હું એ બિંદુ પહેલા ધારું, એનો સ્થાન સદિશ નક્કી કરીશ. હવે આ બંને વચ્ચેનું અંતર નક્કી કરીશ. તો એ બંને વચ્ચેનું અંતર R ડેશ લઈ લીધું. આના પરનો વિદ્યુત ભાર કેટલો છે? આટલો છે. માટે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર પ્રમાણે P બિંદુ આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? તો K Q upon R સ્ક્વેર અનુસાર K ડેલ્ટા Q upon R ડેશ નો વર્ગ. હવે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ? સદિશ રાશિ. માટે સ્થાન સદિશની દિશામાં જ એકમ સદિશ. બરોબર? અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થાન સદિશનો એકમ સદિશ. હવે ડેલ્ટા Q ની શું કરી દીધી? કિંમત મૂકી. R ડેશ એ શું છે? તો R ડેશ એ બિંદુ અને કદ ખંડ વચ્ચેનું શું કહેવાય? અંતર. બરોબર? હવે R ડેશ, હવે અહીંયા જુઓ, મેં અહીંયા લખી દીધું કે આ શું છે? તો E ક્ષેત્રની દિશામાં એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એકમ સદિશ. બરોબર ને? હવે સમગ્ર વિતરણ દ્વારા વિદ્યુત ભારનું વિતરણ શોધવાનું.
સમગ્ર વિતરણ દ્વારા વિતરણ શોધવાનું. તો આવા દરેક ખંડો દ્વારા વિદ્યુત ક્ષેત્રનો શું કરવો પડે? સરવાળો. હવે આ દરેક ખંડો દ્વારા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો એટલે અહીંયા સિગ્મા લખવું પડે, બરોબર? તો અહીંયા આગળ સૂત્રમાં શું આવી જશે? આગળ સિગ્મા આવી જશે. કે તો અચળ છે માટે એ કેવા નીકળી જાય બહાર. ખ્યાલ આવે? ચાલો પછી શું કર્યું? ડેલ્ટા વી ને સૂક્ષ્મ લઈ લીધા. ડેલ્ટા વી સૂક્ષ્મ લેવા માટે એને 0 તરફ મોકલી દઈએ. એટલે અતિ સૂક્ષ્મ લઈએ એટલે આ સરવાળો સંકલનમાં પરિણમે. તો સંકલન વાળું સૂત્ર લખી દીધું, ECJ થિયરી. બરોબર? કમ્પ્લીટ. જોઈ લો દોસ્તો આ થિયરી.